એવરીવન, પીએચડીની જે એન્ટ્રન્સ એક્ઝામ જે તમારી આવતીકાલે છે એની માટે આપણે રિસર્ચ એપ્ટિટ્યૂડની એક સિરીઝ સ્ટાર્ટ કરી હતી. આજે એનો 5મો ક્લાસ છે અને અત્યાર પૂરતો આ 5મો અને લાસ્ટ ક્લાસ રહેશે. ઇન ફ્યુચર આને વસ્તુને કન્ટિન્યુ કરશો બીકોઝ આ જે રિસર્ચના ક્વેશ્ચન છે એ તમને જીસેટ અને યુજીસી નેટના કોન્સેપ્ટ પણ ક્લિયર કરશે. બીકોઝ હું તમને હંમેશા કહેતી હોઉં કે જે પીઈટી છે, જીસેટ છે અને યુજીસી નેટનો જે સિલેબસ છે એ સમવેર સેમ છે. થોડું ઘણું ચેન્જીસ હોય છે બટ તમે ઓવરઓલ જોવા જાઓ તો 80 to 90% સિલેબસ સેમ જ હોય છે, રાઈટ. એટલે રિસર્ચ એપ્ટિટ્યૂડ ધ મોસ્ટ કોમન ટોપિક છે, દરેક જગ્યાએ આવતો હોય છે. એટલે આપણે જે જીસેટની સિરીઝ કરી તેના પીવાયક્યુ કરેલા, બેંગ ઓન સિરીઝ કરી, એમાં આપણે ઇનફ ક્વેશ્ચન કરેલા. એ ઉપરાંત રિસર્ચમાં સ્પેસિફિક એક નવી સિરીઝ ચાલુ કરી, એમાં 50 ક્વેશ્ચન સોલ્વ કરશે. એટલે હવે બસ કોન્ફિડન્સ રાખજો બીકોઝ તમે જેટલી મહેનત કરી છે જીસેટ માટે એ તમને અહીંયા પણ કામ લાગશે. એટલે બિલકુલ ગભરાયા વગર સારી રીતે એક્ઝામમાં અપિયર થજો. એટલે આ એક્ઝામ પણ તમારાથી ક્લિયર થઈ જશે અને હજી નેક્સ્ટ સ્ટેપ આગળ વધવાનું છે. બીકોઝ જીસેટ કે કોઈ પણ પીઈટી સુધી સંતોષ નહીં માનવાનો. જે મેજર સ્ટેપ છે દેટ ઇઝ યુજીસી નેટ, એની પણ તૈયારી કરશો અને એ પણ સારી રીતે ક્લિયર થઈ જશે. તો આજનો ક્લાસ સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 41 છે આ સિરીઝનો અને આ ક્લાસનો પહેલો ક્વેશ્ચન થશે. ક્વેશ્ચન શું છે જોઈ લઈએ. The process of administering the first draft of the questionnaire on a small group of respondents in order to refine it and arrive at the final version is called dash. ઉત્તરદાતાઓના નાના જૂથ પર પ્રશ્નાવલીના પ્રથમ ડ્રાફ્ટનું સંચાલન કરવું એ પ્રક્રિયાને શું કહેવાય છે તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે. તમને ઓપ્શન્સ આપેલા છે 4. પહેલો ઓપ્શન છે પ્રાઇમરી ટેસ્ટિંગ, ધેન સેકન્ડ ઇઝ ડ્રાફ્ટ ટેસ્ટિંગ, થર્ડ ઇઝ પાયલોટ ટેસ્ટિંગ અને લાસ્ટ ડી છે એ ઓલ ઓફ ધ અબાઉ, રાઈટ. હવે ક્વેશ્ચન શું પૂછ્યું છે? ક્વેશ્ચન છે પ્રશ્નાવલી અંગે. પ્રશ્નાવલી દેટ મીન્સ રિસર્ચમાં તમારો એ ટૂલ હશે, બરોબર છે, રિસર્ચ પ્રોબ્લેમ માટે કોઈ પણ તમારો જે હોય, રાઈટ. હવે પ્રશ્નાવલી તમે રચના કરો છો, ઓકે. હવે શું કરશો તો પહેલા એનો પ્રથમ ડ્રાફ્ટ તૈયાર કરશો. હવે એ ડ્રાફ્ટને તમે ડાયરેક્ટ સેમ્પલને આપશો? નહીં, સેમ્પલને નહીં આપો. એ સેમ્પલમાંથી એક નાનકડું જૂથ સિલેક્ટ કરશો, એક નાનું ગ્રુપ સિલેક્ટ કરશો અને એને તમે આપશો. પછી શું કરશો? એ પછી તમારી જોડે આવશે અને તમે જોશો કે આમાં કોઈ ચેન્જીસ કરવાના છે નથી કરવાના. દરેક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરશો એઝ અ રિસર્ચર અને પછી શું કરશો? પછી એનું ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરશો, ઓકે. અને એ તમે શું કરશો? એ તમારા આખા સેમ્પલ સાઇઝ જે પણ તમે સિલેક્ટ કરી હશે તમારા રિસર્ચ માટે એને આપશો. એટલે જે આ પ્રોસેસ છે તમને પૂછ્યું છે કે આ પ્રોસેસને શું કહેવાય, ઓકે. હવે તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. ત્યારે શિયાળાની સિઝન છે, બરોબર છે, નવા નવા ક્રીમ માર્કેટમાં આવતા હોય. તમારા કોઈ ફ્રેન્ડે તમે કીધું આ ક્રીમ લે, બહુ સરસ છે અને તમારી સ્કિન છે એક સેન્સિટિવ સ્કિન છે, તમે શું કરશો? એ વસ્તુ લઈ લેશો? નહીં, તમે કહો કે ટેસ્ટિંગ કરશો કે તમને એ વસ્તુ લગાડવાથી, તમારી સ્કિન પર અપ્લાય કરવાથી તમને કોઈ ઇરિટેશન થાય છે, કોઈ સ્કિનમાં એલર્જી થાય છે કે નહીં. તો એ શું કરશો? તમે જરાક એક લગાડીને તમે ટેસ્ટિંગ કરી દોશો. ઇફ એવરીથિંગ ઇઝ ઓકે તો જ એ વસ્તુ તમે લેશો. સેમ વે રિસર્ચમાં જે આપણી પ્રશ્નાવલી છે એ ડાયરેક્ટ આપણે સેમ્પલને નથી આપતા, ઓકે. એક આપણે નાનકડું જૂથ સિલેક્ટ કરશું ને એને આપણે પહેલો ડ્રાફ્ટ આપશું. હવે પહેલો ડ્રાફ્ટ શું કામ કહેવાય છે? બીકોઝ જો તમારે કોઈ ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો અને એ જે ફાઇનલ થશે એ તમારો ફાઇનલ ડ્રાફ્ટ થશે, રાઈટ. એટલે આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? એને કહેવાય પાયલોટ ટેસ્ટિંગ, ઓકે. અને અહીંયા આવશે ફાઇનલ આવશે, રાઈટ. એટલે આ જે ક્વેશ્ચન છે ઉત્તરદાતાઓના નાના જૂથ પર પ્રશ્નાવલીનું પ્રથમ ડ્રાફ્ટનું સંચાલન જે કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? એને પાયલોટ પરીક્ષણ કહેવાય. એ આ પ્રોસેસમાં આવી જાય છે, ક્લિયર. એટલે આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી. આઈ હોપ તમને વસ્તુઓ ક્લિયર થઈ ગઈ હશે, ઓકે, કે કઈ રીતે આપણે પાયલોટ ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ, રાઈટ. હવે ક્વેશ્ચન નંબર 42 જોઈ લઈએ. 42 ક્વેશ્ચન છે The salary of Rohan is more than salary of Rakesh. This is the example of dash. રોહનનો પગાર એ રાકેશના પગાર કરતા વધારે છે. તો આ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. નીચે તમને ઓપ્શન્સ આપેલા છે: નોમિનલ સ્કેલ, ઓર્ડિનલ સ્કેલ, ઇન્ટરવલ સ્કેલ અને રેશિયો સ્કેલ. હવે જુઓ, નીચે તમને ગુજરાતીમાં પણ સેમ વસ્તુ આપી છે. એટલે જે બેસિકલી જે ઇંગ્લિશ વર્ડ હોય, જે ટર્મ્સ હોય યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. નો મેટર તમે આખો ક્વેશ્ચન સમજો કે ન સમજો, બીકોઝ એનું આપણે ટ્રાન્સલેશન આપેલું હોય છે. બટ જે ટર્મ્સ હોય છે ઘણી વખત એ લોકો એઝ ઇટ ઇઝ, ઇવન જીસેટમાં પણ એ લોકો એઝ ઇટ ઇઝ મૂકી દેતા હોય છે. એટલે જે અમુક ટર્મ્સ હોય એનું નામ મતલબ એનું એક્સપેક્ટ નહીં કરવાનું કે દરેક વસ્તુને આપણે ગુજરાતી આપે. જો આપી દે તો આપણે નસીબ સારા, આપણને મળી રહેશે. અધરવાઇઝ આ જે ઇંગ્લિશ ટર્મ્સ છે યાદ રાખવું. અત્યારે હું તમને એક વખત કહી દઉં કે નોમિનલ દેટ ઇઝ
ઓળખાંક, ઓર્ડિનલ that is ક્રમાંક, ઓકે, ઇન્ટરવલ it is અંતરાંક, ઓકે, અને રેશિયો જે છે એ છે ગુણોત્તર. આખો આનો ક્લાસ લીધો છે, મિની સિરીઝમાં જોયો ન હોય તો જોઈ લેજો ને, બીકોઝ આજે આપણે 50 ક્વેશ્ચનની સિરીઝ કરીમાં આપણે ઘણા બધા ક્વેશ્ચન આપણે જોયા કે આના જે મેઝરિંગ સ્કેલ છે એના વિશે આવતા હોય છે. એટલે જો બેસિક અન્ડરસ્ટેન્ડિંગ માટે જો તમને જોવો હોય તો ક્લાસ મિની સિરીઝમાં મેં અપલોડ કર્યો છે, એક વખત જોઈ લેજો. ઓકે, અને ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે તો આપણને એમાં મળી જ રહ્યા. એ ઉપરાંત મેં એમાં પણ લીધેલા જ છે, રાઈટ. હવે જુઓ, જ્યારે કમ્પેરિઝનની વાત આવે, બરાબર છે, રોહનની અને રાકેશની સેલરી જે છે એનો પગાર છે એની વિશેનું કમ્પેરિઝન છે. કમ્પેરિઝન ઓલવેઝ શેમાં આવશે? ઓર્ડિનલ સ્કેલમાં આવે છે, રાઈટ. ઓપ્શન બી થશે, અહીંયા કરેક્ટ થશે, રાઈટ. હવે ક્વેશ્ચન નંબર 43 જોઈએ. ક્વેશ્ચન નંબર 43 છે, ઓલ સ્ટેટમેન્ટ અબાઉટ ક્વોલિટેટિવ રિસર્ચ આર ટ્રુ એક્સેપ્ટ, ઓકે, નીચે જે તમને 4 સ્ટેટમેન્ટ્સ આપેલા છે એમાં જે ગુણાત્મક સંશોધન માટે બધા સ્ટેટમેન્ટ સાચા હશે, ખાલી એક સ્ટેટમેન્ટ છે એ ખોટો હશે. એ સ્ટેટમેન્ટ કયો ખોટો છે તમારે જોવાનું છે. હવે બેસિકલી આ ક્વેશ્ચનનો તમે ઓપ્શન્સ જુઓ તો જે ક્વોલિટેટિવ રિસર્ચની કેરેક્ટરિસ્ટિક્સ તમને ખબર હોય તો તમે આ ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકો. એ ઉપરાંત જો તમે નોટ્સ પ્રિપેર કરતા હો તો જે આન્સર આવશે એ ક્વોલિટેટિવ રિસર્ચનો કેરેક્ટરિસ્ટિક નહીં હોય. એ સિવાયના જે 3 ઓપ્શન્સ હશે they all are the characteristics of the qualitative research, કે જેને તમે ગુજરાતીમાં ગુણાત્મક સંશોધન કહો છો. તે નોટ્સમાં આ વસ્તુ એડ ઓન કરી લેજો, જેથી તમે ઇન ફ્યુચર જ્યારે તમે વસ્તુઓ રિફર કરતા હો, નોટ્સ રિફર કરતા હો તો તમારો આ વસ્તુ એમાં આપણે ક્લિયર થઈ જાય, રાઈટ. હવે આપણે ઓપ્શન્સ જોઈ લઈએ. The information is in depth and rich in content, ઓકે, માહિતી ઊંડાણમાં હોય છે અને સામગ્રીથી સમૃદ્ધ હોય છે. તો આ કોનું લક્ષણ છે? આ ક્વોલિટેટિવ રિસર્ચ એટલે કે ગુણાત્મક સંશોધનનું લક્ષણ છે. આપણને શું જે સાચું નથી એ પૂછ્યું છે, એટલે આ તો એનું લક્ષણ આવશે, કેરેક્ટરિસ્ટિક્સ આવશે, એટલે આપણો આન્સરનો પાર્ટ નહીં થાય. બટ જ્યાં તમે લક્ષણો લખતા હો એમાં આ એક પોઈન્ટ ઉમેરી દેજો. એ સિવાય બીજા 2 કયા પોઈન્ટ છે એ પણ જોઈ લઈએ. requires a lot of skill in interpretation, એટલે કે જે વસ્તુ તમને કહેવામાં આવી હોય, બરાબર છે, તમે જે રિસ્પોન્ડન્ટ હશે એ તમને કંઈક ને કંઈક માહિતી આપશે, એ માહિતીનું તમે અર્થઘટન કરવામાં તમે સક્ષમ હો ને તો જ ગુણાત્મક સંશોધન તમે સારી રીતે કરી શકો. ઓકે, તો આ પણ એની કેરેક્ટરિસ્ટિક થઈ. ઓકે, આ પણ લક્ષણ આવ્યું એ અને બી. ઓકે, નાઉ મૂવિંગ ટુવર્ડ સી. is more time and cost consuming than quantitative research, ઓકે, જે સંખ્યાત્મક સંશોધન હોય છે એના કરતા આ વધુ સમય અને વધુ ખર્ચ માંગી લે છે. તો ઓફકોર્સ આ વસ્તુ સાચી છે. ઓકે, તો આ પણ શું થશે? એ ક્વોલિટેટિવ રિસર્ચ એટલે કે ગુણાત્મક સંશોધનનું લક્ષણ થશે. આ 3 છે એ ગુણાત્મક સંશોધનની કેરેક્ટરિસ્ટિક્સ છે. નોટ્સમાં એડ કરી લેજો. એટલે ઓબ્વિયસલી જે ચોથો હશે એ એનો આન્સર હશે. શું છે 4th પોઈન્ટ? કેન બી યુઝ ટુ ટેસ્ટ કોઝલ હાઇપોથેસિસ. શેની માટે? તો કારણભૂત પૂર્વધારણાને ચકાસવા માટે એનો ઉપયોગ થાય છે. હવે કારણભૂત પૂર્વધારણા જે કોઝલ હાઇપોથેસિસ હોય એનું ચકાસવાનું હોય ત્યારે હંમેશા સંખ્યાત્મક, ઓકે, સંખ્યાત્મક રિસર્ચ આવશે, સંખ્યાત્મક સંશોધન આવશે. ઓકે, ટુ ટેસ્ટ causal hypothesis we need a research. Which type of research? That is quantitative. ઓકે, એટલે હવે જ્યારે તમે નોટ્સ લખો ત્યારે ક્વોન્ટિટેટિવમાં આ પોઈન્ટ એડ કરી દેજો. અને આ જે 3 લક્ષણ છે, 3 કેરેક્ટરિસ્ટિક્સ છે, શેની છે? ક્વોલિટેટિવ રિસર્ચ એટલે કે ગુણાત્મક સંશોધનની છે. તો આ વસ્તુઓ તમે એડ કરી દેજો. અત્યાર પૂરતો આ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચનનો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન ડી. આઈ હોપ તમને બંને વસ્તુઓ ક્લિયર થઈ ગઈ છે, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ માટે, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 44. 44 ક્વેશ્ચન છે, which of the following is not a reference management software? નીચેનામાંથી કયું એ રેફરન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર નથી એ તમને પૂછેલું છે, રાઈટ. તો રેફરન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર એટલે શું પહેલા એ સમજી લઈએ. જ્યારે તમે તમારું થીસીસ પ્રિપેર કરતા હો, થીસીસ જે લખતા હો ત્યારે એના જે ચેપ્ટરાઇઝેશન હોય, ચેપ્ટર 1, 2, 3, 4, 5, ઓકે, આ ચેપ્ટરમાં તમે કોઈ પણ કાર્ય, કોઈ પણ વર્ક જે તમારા રિસર્ચને રિલેટેડ હોય અને તમારું ન હોય, યા તો તમે કોઈ બુકમાંથી લીધું હોય યા તો કોઈ રિસર્ચરનું કોઈ થીસીસ હોય એમાંથી તમે રેફરન્સ તરીકે લીધું હોય, બરોબર છે. તો એ જે તમે જ્યાંથી પણ લીધું હોય એનો સોર્સ એ તમને રેફરન્સમાં આપવો પડે.
ઓકે, હવે એની માટે અલગ અલગ સોફ્ટવેર હોય છે. એટલે એ સોફ્ટવેરમાં આપણે નાખીએ તો એ દરેક વસ્તુ એના જે એપીએસ સ્ટાઇલ જે ફોલો થતી હોય એ પ્રમાણે તમને એકદમ વ્યવસ્થિત રીતે બધું લખાયેલું મળી જાય છે. રાઈટ, હવે સોફ્ટવેર તમને આ 4 નામ આપેલા છે. દેટ ઇઝ મેન્ડલે, ઝોટેરો, એન્ડનોટ અને એનવીવો. ઓકે, આ 4 માંથી કયું એ રેફરન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર નથી એ તમારે કહેવાનું છે. તો જો મેન્ડલે છે, ઝોટેરો પણ છે, એનવીવો પણ છે, એન્ડનોટ છે. એ ચેપ્ટરના અંતે લખાતી નોટ હોય છે જેમાં તમે રેફરન્સીસ ટાંકતા હો એ ચેપ્ટર પૂરતા, તેને એન્ડનોટ કહેવાય છે. સો ઇટ ઇઝ નોટ અ રેફરન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર. રાઈટ, હવે એ ઉપરાંત જો હું તમને કહું તો મેન્ડલે, ઝોટેરો અને એનવીવો આ વિશે મેં ડેલી ડોઝની સિરીઝમાં એક ક્વેશ્ચન લીધેલો, એમાં મેં આ દરેક વસ્તુ સમજાવી છે. જ્યાં સુધી જોઈ ન હોય તે જોઈ લેજો, જેથી તમારો ખ્યાલ વધારે સ્પષ્ટ થઈ જશે. અત્યારે જો ક્વેશ્ચનનો આન્સર જોઈએ તો દેટ ઇઝ ઓપ્શન સી, એન્ડનોટ. રાઈટ, 45 ક્વેશ્ચન જોઈ લઈએ. The report submitted when there is time lag between data collection and presentation of result is called dash. જ્યારે ડેટા એકત્રીકરણ અને પરિણામની રજૂઆત વચ્ચે સમય હોય ત્યારે જે સબમિટ કરવામાં આવે છે એ અહેવાલને શું કહેવાય? રાઈટ, આન્સર તમને ઓપ્શન્સ આપેલા છે: થીસિસ, ઇન્ટરિમ રિપોર્ટ, સમરી રિપોર્ટ કે આર્ટિકલ. આ તમને 4 ઓપ્શન્સ આપેલા છે. મે બી તમને એવું થાય કે કદાચ આ શબ્દ મારાથી જાણીતો નથી અથવા તો મને ક્વેશ્ચન નથી આવડતો, બીકોઝ એવા ટાઈપના ક્વેશ્ચન આવી શકે જે તમને ખ્યાલ ન હોય. રાઈટ, ત્યારે એલિમિનેશન કરવાનું. હવે જુઓ, થીસિસ તમને ખબર છે કે તમારું આખું રિસર્ચ કમ્પ્લીટ થઈ જશે પછી દરેક વસ્તુને તમે ડ્રાફ્ટ કરી, વર્ડમાં ટાઈપિંગ કરી અને આખું એક આલેખ તૈયાર કરશો, એને થીસિસ કહેવાય છે. રાઈટ, ઓકે, હવે એટલે આ તો નહીં આવે. રાઈટ, એના પછી જુઓ ઇન્ટરિમ રિપોર્ટ શું છે, મને ધારો કે નથી ખબર. ઓકે, સમરી રિપોર્ટ. સમરી ક્યારે કોઈ વસ્તુને આપી શકશો? જ્યારે તમારી પાસે દરેકે દરેક વસ્તુઓ હશે, અતથી ઇથી સુધી દરેકે દરેક વસ્તુઓ ત્યારે હશે તો જ તમે એને સમરાઇઝ કરી શકો. અધરવાઇઝ તમે એને સારાંશ આપી નહીં શકો. એટલે આ પણ ના આવે, બીકોઝ હજી તો શું છે, એને શું કહ્યું છે કે ડેટા કલેક્શન અને પ્રેઝન્ટેશન ઓફ રિઝલ્ટ એની બે વચ્ચે તમે છો, બરોબર છે, એની વચ્ચે ટાઈમ છે. એ સમય દરમિયાન તમે જો રિપોર્ટ રજૂ કરો, સમરી રિપોર્ટ પણ નહીં આવે. આર્ટિકલ તો ઓબ્વિયસલી ના આવે બીકોઝ યુ આર પ્રિપેરિંગ થીસિસ, બરોબર છે. એની આર્ટિકલ તો આપણે એક રિસર્ચ આર્ટિકલ પ્રેઝન્ટ કરતા હોય સો એન્ડ સો સબ્જેક્ટ પર, એ પણ કમ્પ્લીટ હોવું જોઈએ. એક નાનકડું હોય બટ એ પણ કમ્પ્લીટ હોવું જોઈએ. તો અત્યારે શું આવશે? એનો આન્સર થશે ઇન્ટરિમ રિપોર્ટ. ઓકે, વચગાળાનો અહેવાલ. રાઈટ, એટલે ઘણી વખત ક્વેશ્ચનમાં આપણે એમ થાય કે નહીં આ વસ્તુ મને નથી આવડતી, તો પણ તમે શાંતિથી દરેક વસ્તુનો અપ્રોચ કરો તો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે. રાઈટ, એટલે આ શબ્દ પણ એની સાથે યાદ રાખજો કે મે બી આ ક્વેશ્ચન તમને આ ટાઈપનો આવે તો તમને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. રાઈટ, એટલે અહીંયા જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી. નાઉ ક્વેશ્ચન નંબર 46. ક્વેશ્ચન નંબર 46 છે ફેલિયર ટુ અકનોલેજ ધ બોરોડ મટીરિયલ ઇઝ કોલ્ડ ડેશ. હવે ફેલિયર ટુ અકનોલેજ બોરોડ મટીરિયલ દેટ મીન્સ કે તમે તમારું જે રિસર્ચ કાર્ય હોય એવો જ સમવેર એવો રિલેટેડ કોઈ રિસર્ચ પેપર હોય અથવા તો એવું કોઈ થીસિસ હોય, બરોબર છે, એમાંથી તમે કોઈ પણ વસ્તુઓ લ્યો, એનો કોઈ પણ જે પેરેગ્રાફ હોય અથવા તો કોઈ પણ એવો ફાઇન્ડિંગ્સ હોય કે જે તમે લ્યો કે તમને એમ થાય કે નહીં મારી રિસર્ચને વધારે ફ્રૂટફુલ બનાવશે, તમે એને લ્યો, બટ એ તમે તમારા પોતાના કાર્ય તરીકે દર્શાવો. તમે ક્યાંક એને અકનોલેજ કરવામાં, ઓકે, એ જે તમારી ઉધારની સામગ્રી લીધી, ઉધાર મીન્સ પૈસાની ઉધારી નહીં, તમારી નોલેજની ઉધારી, કોઈકે જે વસ્તુ કરી લીધી છે એ વસ્તુઓ તમે લીધી હોય અને એ સ્વીકારવામાં નિષ્ફળતા હોય, મતલબ દેટ મીન્સ તમે એને ક્રેડિટ ના આપ્યું એ વ્યક્તિને, તો એને શું કહેવાય છે? પેલું છે અકનોલેજમેન્ટ, દેટ ઇઝ સ્વીકૃતિ, ફૂટનોટ, ઇન્ડેક્સ અને પ્લેજિયરિઝમ. ઓકે, હવે અકનોલેજમેન્ટ જ્યારે તમે થીસિસ કરો છો ત્યારે એકદમ શરૂઆતમાં જ આવે છે, જ્યારે એમાં તમે હર કોઈ વ્યક્તિને અકનોલેજ કરીને એને થેન્ક યુ કહેતા હો છો. તમારા મે બી તમારા ભગવાનથી કરીને તમે ડેટા કલેક્શનમાં જે પણ કોઈ વ્યક્તિ તમને હેલ્પફુલ થયા હોય, ઇવન તમારા ફેમિલીનો હોય, તો હર કોઈ વ્યક્તિ જે તમને ક્યાંક ને ક્યાંક આ થીસિસના તમારા રિસર્ચ કાર્ય દરમિયાન ક્યાંક ને તમે હેલ્પફુલ ફિઝિકલી સપોર્ટ આપ્યો, મેન્ટલી સપોર્ટ આપ્યો, દરેક વસ્તુનો સમાવેશ શેમાં કરશો? તમે અકનોલેજમેન્ટમાં કરશો. રાઈટ, ફૂટનોટ એ શું છે? ફૂટનોટ એ ચેપ્ટર વાઇઝ, નોટ ચેપ્ટર વાઇઝ, તમે જે પેજ હોય, બરોબર છે, જે પેજમાં તમે કોઈ પણ કોટેશન મૂક્યો કોઈ પણ વસ્તુઓ વિશે, કોઈ રિસર્ચ વિશે, તો એમાં જે એટ ધ એન્ડ ઓફ ધ પેજ તમે જે કરશો એ ફૂટનોટ કહેવાશે. ચેપ્ટર એન્ડમાં જે આવશે દેટ ઇઝ એન્ડ નોટ આવશે. ક્લિયર? હવે ઇન્ડેક્સ તો સૌને ખ્યાલ જ છે, એકદમ શરૂઆતમાં આવે. અને ધીસ ઇઝ પ્લેજિયરિઝમ. પ્લેજિયરિઝમ આપણે આમાં ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરે છે. સાહિત્યની ચોરી, બરોબર છે, તમે કોઈકનું મટીરિયલ તમે તમારા થીસિસમાં લ્યો અને પછી એને ક્રેડિટ ના આપો, એને અકનોલેજ ના કરો, એને કોટેશન માર્કમાં ન મૂકો,
તે પ્લેજરિઝમમાં આવી જાય છે, એટલે કે જેને સાહિત્યની ચોરી કહેવાય. રાઈટ. તો અત્યારે જે છે ક્વેશ્ચન, એનો સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 47 જોઈ લઈએ. 47 ક્વેશ્ચન જોઈ લઈએ. વોટ ઇઝ ડિસ્ટિંક્ટિવ અબાઉટ એસિન્ક્રોનોમસ ઓનલાઈન કમ્યુનિકેશન? રાઈટ. અસુમેળ ઓનલાઈન કમ્યુનિકેશન વિશે શું વિશિષ્ટ છે એ તમને કહેવાનું છે. હવે જ્યારે મેં સિન્ક્રોનોમસ અને એસિન્ક્રોનોમસ મેં સમજાવ્યું હતું ત્યારે મેં તમને એ જ કહેલું કે જે આ જે બે ટર્મ્સ છે ને એ રીતે જ ઇંગ્લિશમાં જ યાદ રાખજો. એસિન્ક્રોનોમસ જ રહેવા દેજો, એને અસુમેળ ઓનલાઈન કમ્યુનિકેશન એ રીતે યાદ નહીં રાખવા. બીકોઝ ઘણી વખત શું થાય છે કે જે લોકો ઇંગ્લિશનું એ લોકો ટ્રાન્સલેશન કરતા હોય છે ત્યારે અલગ અલગ ટર્મ્સ મૂકતા હોય છે ને ત્યારે આપણે ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય છે. બેટર છે કે એનો ઇંગ્લિશ ટર્મ યાદ રાખો. રાઈટ. એટલે સિન્ક્રોનોમસ અને એસિન્ક્રોનોમસ બંને ઇઝી ટર્મ્સ છે, યાદ રાખી શકો એટલા ઇઝી છે. રાઈટ. હવે જુઓ, મેં તમને આ વસ્તુ સમજાવેલી. હવે એસિન્ક્રોનોમસ એ શું છે? અત્યારે હું લેક્ચર લઉં છું. રાઈટ. એટલે હું જ્યારે રેકોર્ડિંગ કરું છું ત્યારે મારી સામે તમે છો તો નથી. બરાબર છે. હવે તમે જ્યારે આ વસ્તુ આ લેક્ચર જોશો ત્યારે તમારી સામે હું છું નથી. બરાબર છે. એ રેકોર્ડિંગ છે, રિયલ ટાઈમમાં નથી. જો આ મારા રેકોર્ડેડ લેક્ચર ન હોત અને મારા જો લાઈવ લેક્ચર્સ હોત, ઓકે, તો આપણે બંને રિયલ ટાઈમમાં સામે હોત. ભલે એક પ્લેટફોર્મ હોત બટ આપણે બંને રિયલ ટાઈમમાં સામે હોત. હું તમને લેક્ચર આપનાર એટલે હું તમારી ટીચર અને તમે મારા સ્ટુડન્ટ, એટલે આપણે બંને એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી જોડાયેલા હોત બટ એ રિયલ ટાઈમમાં હોત. અત્યારે જે રેકોર્ડિંગ વાળા જે લેક્ચર હોય છે એમાં રિયલ ટાઈમે જોડાયેલા હોતા નથી. દેટ મીન્સ મેં તમને આવી રીતે યાદ રખાવ્યું હતું કે જ્યારે હું લેક્ચર રેકોર્ડ કરતી હોઈશ ત્યારે તમે એબસેન્ટ હશો અને જ્યારે તમે લેક્ચર જોતા હશો એ સમય એ રિયલ ટાઈમમાં હું એબસેન્ટ હોઈશ. રાઈટ. એટલે એબસેન્ટ બેમાંથી એક તો એબસેન્ટ રહેશે જ. રાઈટ. એટલે એબસેન્ટનું એ અને એસિન્ક્રોનોમસનું પણ એ, એટલે બંને એ આવે ત્યારે વસ્તુ યાદ રાખવી કે એસિન્ક્રોનોમસ આવશે અને એ ઓલવેઝ રિયલ ટાઈમમાં નથી હોતું. રાઈટ. હવે એના ઓપ્શન્સ જોઈ લઈએ. ધ ઇન્ટરવ્યુઅર એન્ડ ધ રિસ્પોન્ડન્ટ આર એટ ડિફરન્ટ ટાઈમ્સ. એટલે આ જ છે ને, રિયલ ટાઈમમાં નથી, દેટ મીન્સ ડિફરન્ટ ટાઈમમાં છે. ક્લિયર. ઇન્ટરવ્યુ લેનાર અને એના ઉત્તરદાતાઓ અલગ અલગ સમયે હોય છે. એટલે આ જ આનો એસિન્ક્રોનોમસ માટે આ જ આન્સર થઈ જશે. દેટ ઇઝ ઓપ્શન એ. હવે જોઈ લઈએ બી, સી અને ડી શું છે. ઇટ કેન નોટ ટેક પ્લેસ ઓન વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, www પર નથી પોસિબલ. ઓફકોર્સ ઇન્ટરનેટ પર જ પોસિબલ છે. અત્યારે હું જે લેક્ચર લઉં છું એના કારણે જ પોસિબલ છે, અધરવાઇઝ તો આપણે ફિઝિકલી તો મળી શકીએ તો પોસિબિલિટી જ નથી. રાઈટ. એટલે આ વસ્તુ ખોટી થાય. ઇટ અકર્સ ઇન રિયલ ટાઈમ ન થાય ને, રિયલ ટાઈમમાં તો સિન્ક્રોનોમસ છે એટલે આ વસ્તુ પણ ખોટી થઈ જશે. અને લાસ્ટ ડી છે, દેટ ઇઝ ઇટ કેન નોટ બી કન્ડક્ટેડ બાય ઈમેલ. આ પણ નહીં આવે. રાઈટ. હવે ઈમેલ એટલે એ પણ એસિન્ક્રોનોમસ જ થઈ જાય. બરાબર છે. જ્યારે હું મેલ લખું છું અને તમને આપું છું, બરાબર, તમને જ્યારે હું પોસ્ટ કરું છું તે જે સમયે મેં તમને મોકલાવ્યો એ જ સમયે તમે જે રિયલ ટાઈમમાં વસ્તુઓ ન થતી હોય તમે ગમે ત્યારે તમે તમારી સગવડે ઓપન કરશો, બરોબર છે, તો એ પણ શું થશે, એ પણ એસિન્ક્રોનોમસ થઈ જશે. એટલે અહીંયા કેન નોટ આપેલું છે એટલે આ વસ્તુ પણ ખોટી થશે. ઓકે. એટલે અહીંયા જે છે સાચો આન્સર દેટ ઇઝ ઓપ્શન એ. ક્લિયર. હવે ક્વેશ્ચન નંબર 48 જોઈએ. 48 ક્વેશ્ચન જોઈ લઈએ. રિસર્ચના સ્ટેપ્સ અંગેનો ક્વેશ્ચન છે. અરેન્જ ધ ફોલોઈંગ સ્ટેપ્સ ઓફ રિસર્ચ ઇન કરેક્ટ સિક્વન્સ. સંશોધનના પગલાંને સાચા અનુક્રમમાં ગોઠવવાના છે. પહેલું છે આઈડેન્ટિફિકેશન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ, એટલે સંશોધન સમસ્યાની ઓળખ. ધેન સેકન્ડ ઇઝ લિસ્ટિંગ ધ રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ, એટલે સંશોધનના ઉદ્દેશ્યો છે, એના હેતુઓ છે, એની સૂચિ તૈયાર કરવાની. દેન કલેક્શન ઓફ ડેટા, એટલે ડેટા એકઠો કરવો. દેન મેથોડોલોજી, એટલે કે એની પદ્ધતિ નક્કી કરવી. દેન ડેટા એનાલિસિસ અને રિઝલ્ટ્સ એન્ડ ડિસ્કશન, એટલે કે ડેટાનું એનાલિસિસ કરવું અને ફાઇનલ ફાઇન્ડિંગ્સ ઉપર પહોંચી જવું અને એને બધાને ડિસ્કશન કરવું. આ તમને ઓપ્શન્સ આપેલા છે, એના સ્ટેપ્સ આપેલા છે. હવે એને અરેન્જ કરવાના છે. તો સૌથી પહેલું આપણે શું કરીએ છીએ, પહેલું તો આપણે રિસર્ચ પ્રોબ્લેમ ખબર હોય તો જ આગળ પ્રોસેસ થશે. એટલે પહેલું જ આવશે આઈડેન્ટિફિકેશન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. દેટ મીન્સ નંબર 1 છે પહેલો એ જ રહેશે. હવે ઓપ્શનમાં જોઈ લો તમે તો જો અહીંયાથી સી પણ નીકળી જશે બીકોઝ એમાં પહેલો 2 નંબર આપ્યો છે અને ડી પણ જશે બીકોઝ એમાં પણ પહેલો 2 નંબર આપ્યો છે. એટલે હવે ખાલી આપણને એ અને બી એ બે જ જોવાના. હવે જુઓ એ અને બી તમે જોશો તો બંનેમાં સેકન્ડ જે છે એ સેમ છે. સેકન્ડ શું છે કે
કે રિસર્ચ પ્રોબ્લેમ નક્કી કર્યા પછી શું કરશું આપણે એના ઓબ્જેક્ટિવ્સ નક્કી કરશું તો રાઈટ આ બંને સેમ છે કે હવે આ ત્રીજા સ્ટેપથી જ આપણને ખબર પડી જશે કે બેમાંથી કયો આન્સર થશે જો એ માં શું છે કે કલેક્શન ઓફ ડેટા અને બી માં શું છે મેથોડોલોજી તો ઓફકોર્સ જ્યારે ઓબ્જેક્ટિવ તમે નક્કી કરી લેશો એના પછી જે અહીંયા તમને સ્ટેપ આપેલા છે એ ઉપરાંત આપણે ઓબ્જેક્ટિવ પછી વેરિયેબલ હાઇપોથેસિસ બધી વસ્તુઓ કરી છે જે ચેપ્ટર 1 માં આવે છે બટ તમને અત્યારે અહીંયા 6 પોઈન્ટ આપેલા છે તો એની પ્રાયોરિટી નજરમાં રાખીને તમે જોશો તો તમે પહેલા ડેટા કલેક્ટ કરવા જશો સીધા કે એની મેથોડોલોજી ડિસાઇડ કરશો તો ઓફકોર્સ મેથોડોલોજી ડિસાઇડ કરશો રાઈટ એટલે 1 2 અને 4 આવશે 1 2 અને 3 છે એટલે આ પણ ગયો 1 2 અને 4 બસ એટલું કર્યા પછી આપણો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે બટ સ્ટીલ આપણે જોઈ લઈએ થર્ડ પછી 5 અને 6 છે થર્ડ માં શું છે મેથોડોલોજી ડિસાઇડ કરી પછી કલેક્શન ઓફ ડેટા આવશે દેન ડેટા એનાલિસિસ આવશે અને ફાઇનલી રિઝલ્ટ્સ એન્ડ ડિસ્કશન આવશે આ પ્રમાણે ક્રમ થશે સાચો આન્સર શું થશે તમારો ઓપ્શન બી ઓકે હવે ક્વેશ્ચન નંબર 49 જોઈએ 49 ક્વેશ્ચન છે when you cite internet resource in your research report you do not need to find જ્યારે તમે તમારા સંશોધન અહેવાલમાં ઇન્ટરનેટ સંસાધનોનો સાઇટ કરતા હો ત્યારે તમારે શું શોધવાની જરૂર નથી તમારે ક્વેશ્ચન પૂછેલો છે 4 ઓપ્શન છે પેલું છે ડેટ ક્રિએટ એટલે કઈ તારીખે ક્રિએટ કરવામાં આવ્યું છે ધેન સેકન્ડ છે ધેટ ઇઝ ડેટ ઓફ એક્સેસ એટલે તમે કઈ તારીખે એને એક્સેસ લીધું છે ઓકે ધેન ડેટ ઓફ બર્થ ઓફ ધ ઓથર એટલે કે ઓથરની બર્થ ડેટ અને લાસ્ટ ડી છે ધેટ ઇઝ ડેટ ઓફ લાસ્ટ અપડેટેડ એટલે કે એ રિસર્ચ આર્ટિકલ અથવા જે પણ તમે વસ્તુ લીધી છે વેબસાઇટ પરથી એનું લાસ્ટ અપડેટ ક્યારનું છે ધીઝ આર ધ બેસિક થિંગ કે તમારે ખબર હોવી જોઈએ હવે આપણે જોઈએ તો જે લેખકની બર્થ ડેટ છે એને આપણને કોઈ મતલબ જ નથી બીકોઝ આપણે તેના નોલેજથી મતલબ છે એની જે વસ્તુઓ રિસર્ચમાં મૂકી છે એનાથી મતલબ છે નહીં કે એની બર્થ ડેટ આપણે બીકોઝ આપણે એને હેપી બર્થડે કહેવા તો જવાના નથી રાઈટ એટલે ઓપ્શન ડી આપણે જોઈએ તો પણ ખ્યાલ આવી જાય કે આ જે છે ઓપ્શન સી ધેટ ઇઝ ઇરરિલેવન્ટ એટલે આપણને આ આન્સર થશે હવે બીજી એક વસ્તુ કહું જ્યારે તમે બિબ્લિયોગ્રાફીમાં કે એમાં તમે જ્યારે બુકને સાઇડ કરો એન્ડ નોટમાં ત્યારે આપણે બુકના પેજ નંબર અને બુકની આવૃત્તિ જે ખાસ કહું તો આપણે આવૃત્તિ લખતા હોઈએ છીએ બીકોઝ અમુક વર્ષ પછી લેખક એની આવૃત્તિમાં એડિશન આવતું હોય છે કે અત્યારે કોઈ 5th એડિશન હોય પછી 6th આવે પછી 7th આવે હવે તમે કઈ બુક રિફર કરી છે એની કઈ આવૃત્તિ છે તમે મેન્શન કરતા હો છો બુકમાં બટ જ્યારે વેબસાઇટ હોય છે તમે વેબસાઇટ પરથી કોઈ પણ લીધી હોય વસ્તુ ત્યારે તમે ડેટ લખવી પડે છે ધેટ ઇઝ રિટ્રાઇવ્ડ ઓન શા માટે બીકોઝ એમાં પણ ઘણું બધું અપડેટ થતું હોય છે નવું નોલેજ શોધાતું છે તેમાં પણ ઘણા બધા અપડેટ્સ આવતા હોય છે બટ તમે જે વસ્તુ કોટ કરી છે એ કઈ તારીખની છે ઓકે તો એ અંડર કન્સિડરેશન લેવાય અધરવાઇઝ નહીતર એ વેબસાઇટ પર તમે જોવા જશો લેટેસ્ટ તમે માહિતી જુઓ તો ઘણી બધી ચેન્જ થઈ ગઈ હોય છે બટ આપણે જ્યારે એમાંથી સાઇટેશન લીધું ત્યારની તારીખ કઈ હતી તમારે રિટ્રાઇવ્ડ ઓન કરીને લખવું પડે છે બીકોઝ બુકમાં એડિશન હોય છે તમને વેબસાઇટ પર રીતે નહીં મળે ઓકે એટલે એની માટે કરીને તારીખ લખવી ખૂબ જ જરૂરી હોય છે જ્યારે તમે એને રિટ્રાઇવ કર્યું હોય રાઈટ તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે કે આપણે જે ઓથર હોય છે એની બર્થ ડેટ જાણવાની કોઈ જરૂર નથી હોતી અધર દેન ઓલ થિંગ્સ એ બી અને ડી બધું ઇમ્પોર્ટન્ટ છે રાઈટ હવે ક્વેશ્ચન નંબર 50 લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 50 છે which of the following is a component of an ethnographic research ઓકે ethnographic research ના કોમ્પોનેન્ટ તમને પૂછેલા છે પેલું છે being immersed in social group or setting એટલે કે સામાજિક જૂથ અથવા તો જે સામાજિક સેટિંગ હોય એમાં ઇમર્સ થઈ જવો મતલબ એમાં જેમ હિન્દીમાં જેમ ના કે जिसमें घुल मिल जाना ધેટ મીન્સ તમે એનો પાર્ટ થઈ જાઓ બરોબર અને તમે એના પર રિસર્ચ કરો એટલે એવું નહીં તમે બહારથી એનો ઓબ્ઝર્વ કરશો નહીં તમે એ ગ્રુપમાં રહેશો એને એની દરેક એની જે શું કહેવાય એની રીતભાત છે દરેક વસ્તુનો ઓબ્ઝર્વ કરશો તો આ જે છે ઇથેનોગ્રાફિક રિસર્ચનો કોમ્પોનન્ટ જ થશે રાઈટ એટલે ઓપ્શન એ આવશે એમાં then second is participant observation interview or and documentary analysis એટલે કે તમે સહભાગીઓનું ઓબ્ઝર્વેશન કરશો એનું નિરીક્ષણ કરશો એની જોડે ઇન્ટરવ્યુ લેશો અને ડોક્યુમેન્ટરી એનાલિસિસ મતલબ એનું દસ્તાવેજી વિશ્લેષણ કરશો ધેટ મીન્સ તમે ઇન્ટરવ્યુ લેતા હો તમે એનું ઓબ્ઝર્વેશન કરતા હો તો દરેક વસ્તુ તમે પેન ડાઉન કરશો દરેક વસ્તુ તમે લખી લેશો રાઈટ એટલે આ ઓપ્શન બી છે એ પણ ઇથેનોગ્રાફિક રિસર્ચ છે એનો કોમ્પોનેન્ટ છે એનો ભાગ છે રાઈટ હવે ઓપ્શન સી છે અ રિટન અકાઉન્ટ ઓફ એન ઇથેનોગ્રાફિક સ્ટડી ઇથેનોગ્રાફિક અભ્યાસનું એક લિખિત અકાઉન્ટ અથવા એક લેખિત દસ્તાવેજ
રાઈટ. હવે આ વસ્તુ એને એ લોકોએ ઉપર આપી જ દીધી છે. હવે અહીંયા એક અલગ પોઈન્ટ કરીને આપ્યું, રાઈટ, રિટર્ન અકાઉન્ટ, એટલે આપણે એનો ભાગ થશે. ઓકે, એટલે હવે પૂછ્યું શું છે કે કોમ્પોનેન્ટ કયા છે, તો એ બી સી ત્રણ કોમ્પોનેન્ટ છે. દેટ મીન્સ આપણો ઓપ્શન ડી છે એ સાચો થશે, જેમાં 4 એ 4 આવી જાય છે. ઓલ ઓફ ધ અબાઉ, દેટ મીન્સ ઉપરોક્ત તમામ, રાઈટ. તો આ ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે, દેટ ઇઝ ઓપ્શન ડી. સો થેન્ક યુ ફોર વોચિંગ. આઈ હોપ કે તમને આજે સિરીઝ રિસર્ચ ક્વેશ્ચન લઈ આવી તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ હશે. આઈ નો કે જે ક્વેશ્ચન આપણે કરાવી છે એ વસ્તુઓ રિપીટ થાય કે ન થાય, બટ અલ્ટિમેટલી કોન્સેપ્ટ એ જ હોય છે જેનાથી તમારા ઘણા બધા ક્વેશ્ચન્સ ક્લિયર થઈ જતા હોય છે. એટલે આ 50 ક્વેશ્ચનોમાં તમે ઘણા બધા નવા કોન્સેપ્ટ શીખ્યા હશે અને દરેક વસ્તુ તમને આવતીકાલની એક્ઝામ માટે હેલ્પફુલ થાય. વિશ યુ ઓલ ધ બેસ્ટ. એકદમ કોન્ફિડન્ટથી મગજ શાંત રાખીને એક્ઝામ આપજો તો 100% ક્લિયર થઈ જશે. ઓલ ધ વેરી બેસ્ટ ઓલ ઓફ યુ.